જૂનાગઢમાં સાતેશ્વર વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। તાત્કાલિક રોડનું કામ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી। હાલમાં જૂનાગઢ ઘણા વિસ્તારમાં રોડ રસ્તાઓનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ ધીમી ગતિએ ચાલતા કામથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। સવારે સાંતેશ્વર વિસ્તારના લોકો તાત્કાલિક અસરથી કામ રોડનું થાય તે માટે રસ્તા ઉપર આંદોલન કર્યું। એ બાબતે રહીશોનું શું કહેવું છે, આવો જોઈએ મા ન્યૂઝના વિશેષ અહેવાલમાં। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। મારું નામ સોનલબેન રાહુલભાઈ સુરેજા છે। હું સાંતેશ્વરમાં રહું છું અને સાંતેશ્વરમાં આ બધું તકલીફ છે અને રોડ બનતું નથી। કેટલો ટાઈમ થયું, 1.5-2 મહિના ઉપર થઈ ગયા છે। આ રોડ ગંદકી વાળું થઈ ગયું। ગટરના ભૂંગરા અમે હાથે કર્યા, અમારા પૈસાથી ખર્ચીને કર્યા, છતાંય આ ગટરના ભૂંગરા કોઈ કરતા નથી અને જીસીબી વાળા આવીને તોડીને જાય છે। અમારે કરવાનું શું છે હવે? આમાં એક ભાઈ આજે પડ્યા હોત, એનો પગે ભાંગી ગયો, તો શું કરવાનું? આ તમે 15 દિવસમાં પૂરું કરી દો ગમે એમ કરીને રોડ નું। આ 1.5 થી 2 મહિના ઉપર થઈ ગયા છે। આજે લોકો ભેગા થયા અને રોડ રસ્તા અમે પછી 15 દિવસની અંદર નહીં થાય તો અમે હાવ બંધ કરી દેશું। રોડ બધું એ બાજુથી બંધ કરી દેશું ને આ બાજુથી બંધ કરી દેશું, બધું બંધ કરી દેશું। બહુ જ મુશ્કેલી પડે છે। આમ તકલીફ કેટલી પડે છે તમે જોવો તો કરી। એક વખત તમે હાલો તો તમને ખબર પડે। આ કોર્પોરેટર ઘરમાં બેહે, કોઈ કામ ન કરે। આ કોદી ગયા, હું કામ નહીં કરવાની ને કોઈને। આવ કેટલો ટાઈમ થયો, કઈ કરો તમે 15 દિવસમાં પૂરું કરો આ રોડ નું કામ ગમે એમ કરી બંધ કરી દો। હા, આઈના કોર્પોરેટર છે પ્રવીણભાઈ ને લલિતભાઈ, બે છે અને આઈના જે રોડ નું કામ બનવાનું છે પ્રવીણભાઈ ના હાથમાં છે। આ પૂરું કરવાનું એને જ આવે। જગદીશભાઈ જયશંકરભાઈ સિલો। આ શાંતેશ્વર નગર રોડ અત્યારે બંધ કર્યો હતો, એની હિસાબે અત્યારે બધા રોડ નું આશ્વાસન દઈ ગયા છે। આ 1.5 મહિના છેલ્લા 1.5 મહિના ત્યાં ખોદેલો છે। રોડ નું પાણી બધું સંડાસ ઉપર આવે પણ કોઈ ભાવ પૂછતું નથી। છતાંય અમે જો અત્યારે રોડ બંધ કર્યો એની હિસાબે બધી પબ્લિક ભેગી થઈ છે। જેમ બને વહેલી તકે આ રોડ પૂરો થાય એ બદલ કોર્પોરેટર આભાર। લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોની વાત જ કરવામાં હલાતું જ નથી, રોડ ઉપર હલાતું જ નથી। આજ સવારે જ એક ભાઈ પડી ગયા અને આખા નરક ભરાઈ ગયા। એ ભાઈ હાજર નથી, નકર તેની આગળ તેડતો આવે। આખા નરક ભરાઈ ગયા। એવી આ શાંતેશ્વર નગરની હાલત છે। અગાઉ એક રજૂઆત આપણે કોર્પોરેટર કરેલ પણ કોઈ ધ્યાન દેતું નથી। એટલે અમારી આ રોડ જેમ બને એમ વહેલા પૂરો થાય એવી અમારી માંગણી। આપણે જોઈએ કે અહીં શાંતેશ્વર રોડ ઉપર છેલ્લા 2.5 થી 3 મહિનાથી આ રોડ રસ્તો ખોદેલો છે, ત્યારબાદ અહીંયા કોઈ ફરક થયું નથી। મહાનગરપાલિકા નથી અધિકારી આવતા કે શાસક પક્ષના કોઈ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પણ ફરકતા નથી, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। અને કઈ રીતના કામગીરી એટલે મહાનગરપાલિકામાં આપણે જોઈએ કે ટેકનિકલ સ્ટાફ ન હોય, એને હિસાબે આખા જુનાગઢમાં પરિસ્થિતિ અત્યંત ભયંકર થઈ ગઈ છે। જવાહર રોડ જોયો કે જીઆઈડીસી માં જોવો, જ્યાં જોવો ત્યાં લોકો આંદોલનો કરે છે, મહિલાઓ અત્યારે પરેશાન છે। આખા જુનાગઢમાં ચોમાસું હવે નજીક છે, 2 મહિનાની વાર છે, ત્યાં સુધી ઝડપથી કામગીરી થવી જોઈએ। એને બદલે 2-3 મહિના રસ્તો જયારે ખોદી નાખવામાં આવે છે ત્યારે ગટરોના કનેક્શનો તૂટી ગયા હોય છે, ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવે છે, મચ્છરોનો ત્રાસ થાય છે। ત્યારબાદ પાણીની લાઈનો આજે કેટલા સમયથી તૂટેલી છે, ઉનાળો છે, ટેન્કરો થી જયારે નાખવામાં આવે ત્યારે ટેન્કરો પણ પૂરા પહોંચાડવામાં નથી આવતી। એને હિસાબે પાણી વગર મહિલાઓ હેરાન થાય છે। આવી રીતના આપણે જોઈએ કે જે અત્યારે હાલ જે સુવિધાઓ છે, જયારે રોડ ખોદે ત્યારબાદ જે સામાન્ય પ્રાથમિક સુવિધાઓનો અભાવ થઈ જાય છે, એને હિસાબે જુનાગઢના જે લોકો છે એ અતિશય પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। આપણે જોયું કે મુખ્ય રસ્તા હોય તો એમની કામગીરી તાત્કાલિક થવી જોઈએ। આ અત્યારે જે ડબલ પટ્ટીનો રોડ છે એમાં એક બાજુનો ખોદી નાખવામાં આવ્યો છે, આજુબાજુમાં 40 થી 50 હજારની વસ્તી છે, એ લોકો કાયમી આ રસ્તાનો ઉપયોગ કરે છે। સોસાયટીમાંથી રોડ ઉપર આવવાના રસ્તા પણ ડાયવર્જન નથી આપ્યા, એને હિસાબે એટલા લોકો હેરાન થાય છે। અને જ્યારે રોડનું કામ ચાલુ થયું ત્યારે 10 થી 15 દિવસમાં બનાવી દેવાનું વચન આપ્યું હતું કમિશનરશ્રી દ્વારા, પરંતુ હજી સુધી આ કોઈ કામગીરી કરવામાં નથી આવી। આપણે જોઈએ કે આ રસ્તો 2.5 મહિના પહેલા ખોદી નાખવામાં આવ્યો, જે શાંતેશ્વર રોડ છે શક્તિનગરથી। જ્યારે આપણે જોઈએ કે ઝાંઝેડા બાયપાસ ઉપર ભાજપનું કાર્યાલય આવેલું છે, ત્યાં ડામર રોડ નવો હતો, એ તો ખોદવામાં નહોતો, પણ 5 દિવસ પહેલા એ ડામર રોડને ખોદી તાત્કાલિક મેટલ પણ નખાઈ ગયું। જ્યારે 2.5 મહિનાથી આ જે રસ્તો ખોદેલો છે એ એમને પડ્યો છે, એમાં નથી ગટરના કનેક્શન રિપેર કરતા, નથી પાણીની લાઈનો રિપેર કરાવવામાં આવતી। એટલે મહાનગરપાલિકાના કોઈ પણ જવાબદાર જે છે એ અહીંયા આવતા નથી, એને હિસાબે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખરેખર આની ઉપર કાયમી એક એન્જિનિયરની દેખરેખ હોવી જોઈએ। મેન રસ્તાના કામ ચાલુ છે, અન્યથા ચોમાસું આવે છે, હજી લોકો અતિશય મુશ્કેલીમાં મુકાવાના છે। એટલે આ વખતે હવે લોકો છે જુનાગઢના એને પણ વિનંતી છે કે તમે જાગો, અન્યથા આ જે મહાનગરપાલિકા છે એમાં હજી તમારે ચોમાસામાં ઘણી બધી યાતનાઓ ભોગવવાનો વારો આવશે।
સમય મર્યાદામાં એમાં એવું છે કે જ્યારે ટેન્ડરો કરવામાં આવ્યા ત્યારે કીધું હતું કે ભાઈ તમે વોર્ડ વાઇઝ ટેન્ડરો કરો, પરંતુ શાસકો કોઈનું માન્યા નહીં અને માત્ર 1 થી 8 વોર્ડ અને 9 થી 15 ના 2 ટેન્ડર કરવામાં આવ્યા. એમાં આપણે જોઈએ કે અત્યારે રેતી, માણસો, મજૂર, ડીઝલની અત્યારે ક્રાઇસિસ છે, તો કેટલી બધી એક કોન્ટ્રાક્ટર ક્યારે પણ આટલી કામગીરીમાં પહોંચી ન શકે. જો અલગ અલગ કામગીરી વધારે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી હોત તો કેટલા બધા રસ્તાઓ છે ચોમાસા પહેલા પૂર્ણ થઈ હોત, પરંતુ અત્યારે આપણે જોઈએ કે એના દુષ્પરિણામો આપણી સામે આવી રહી. જુનાગઢ મહાનગર વોર્ડ નંબર 6 ના શાંતેશ્વર મુખ્ય રસ્તાઓ પર નગરજનો દ્વારા જે ચક્કાજામ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું એ અહીંયા આવી અને સાચી હકીકત લોકોને જણાવતા કે પાણીના કામ માટે અને 11 કેવીની અંડરગ્રાઉન્ડ માટે આ રોડનું કામ વિલંબ થયું છે. હવે ગઈકાલથી જ કામ ચાલુ થયું છે, એટલે થોડા દિવસો આપણે રાહ જો અને સરસ મજાનો આપણે પણ રોડ મળી જવાનો છે. રોડનું લેવલ મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ઊંધેથી કામ ચાલુ કરવાનું, અત્યારે કામ ચાલુ છે ગેસ પંપેથી, તો લોકોને વિનંતી છે કે ત્યાં જઈને જરાક જોવે કે કામગીરી ચાલુ છે, કારણ કે 3 થી 4 કિલોમીટરનો રોડ છે. આપણે આટલા નજીકમાં જતા હોય આપણે એવું લાગે કે કામ બંધ છે, પણ આગળ કામ ચાલુ છે. એટલે કોન્ટ્રાક્ટર દ્વારા કામ આપણે રોકાયું હતું કે જ્યાં સુધી પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન, 11 કેવી આ બધું ન થાય ત્યાં સુધી રોડ ન કરવો. એટલે રોડ વાળાની ભૂલ નથી, કામ આપણું સંપૂર્ણ થાય ત્યાર પછી આપણે રોડનું એને સૂચના આપી હતી. આજે આપણે સૂચના આપી હતી, રોડનું કામ આજથી ચાલુ છે.